વિપર્જોય વાવાઝોડાને લઈને દ્વારકામાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। દ્વારકામાં સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દ્વારકામાંથી કોસ્ટગાર્ડે ફસાયેલા 50 લોકોને બચાવ્યા। ઓઇલ ડ્રિલિંગ કી સિંગાપોર નામક જહાજમાં 50 લોકોનું રેસ્ક્યુ કર્યું। વિપર્જોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ હવે ગુજરાતના દરિયામાં ભારેથી અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે। તેને લઈને હવે દ્વારકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે વિપર્જોય વાવાઝોડું દ્વારકાથી 290 કિલોમીટર દૂર છે, ત્યારે દ્વારકામાં હવે સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે દ્વારકામાંથી કોસ્ટગાર્ડે ફસાયેલા 50 લોકોને બચાવ્યા। 50 લોકોનું રેસ્ક્યુ કર્યું। આપને જણાવી દઈએ કે ઓઇલ ડ્રિલિંગ કી સિંગાપોર નામક જહાજમાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આપ જે કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના દિલધડક દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। હાલ જે રીતે વિપર્જોય નજીક આવી રહ્યું છે, દરિયો સતત તોફાની બની રહ્યો છે, દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને હવે ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વિપર્જોયના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સાથે સાથે તંત્રની સજ્જતાની સાથે લોક સહયોગ પણ તેટલો જ જરૂરી છે। ત્યારે હવે તંત્રએ લોકોને દરિયાની નજીક ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। વીટીવી પણ આપને અપીલ કરી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા જે કોઈ પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવે, જે કોઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વિપર્જોય વાવાઝોડાના કારણે દ્વારકામાં દરિયો વધુ તોફાની બન્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આગામી 15 તારીખે સાંજ સુધીમાં કચ્છ નજીક લેન્ડફોલ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્ર અને જે કચ્છનો વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાશે, અતિભારે વરસાદ પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી જે 5 દિવસ છે તે ગુજરાતમાં ભારે પવનની સાથે વરસાદ પડશે। તો આગામી જે 2 થી 3 દિવસ છે તે ગુજરાત માટે ભારેથી અતિભારે છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્વારકામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના દિલધડક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દ્વારકામાં કોસ્ટગાર્ડે ફસાયેલા 50 લોકોને બચાવ્યા છે, 50 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ઓઇલ ડ્રિલિંગ કી સિંગાપોર નામક જહાજમાં 50 લોકો ફસાયેલા હતા। 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વિપર્જોયને લઈને હવે દ્વારકા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। વાત કરીએ વડોદરાની। વડોદરામાં પણ વિપર્જોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયું। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી। સવારથી જ ભારે પવનને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વાવાઝોડું આમ તો કચ્છ તરફ છે અને કચ્છના આજુબાજુના વિસ્તાર, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર થવાની છે, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ આજે સવારથી જ આ વાવાઝોડાની જે અસર છે એ દેખાઈ રહી છે। તેજ પવનો આજે શરૂ થયા છે। વડોદરા શહેરમાં સવારથી જ ધૂળની ડમરીઓ સાથે પવન ફેંકાઈ રહ્યો છે। સવારથી જ આ અસર છે જોવા મળી રહી છે। સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં એની અસર નથી થવાની, પણ પવન રૂપે આજે આ અસર છે સાયક્લોનની જોવા મળી રહી છે। વિપર્જોય વાવાઝોડું કચ્છ તરફ આગળ વધ્યું છે, જો કે અહીંયા પણ મધ્ય ગુજરાતમાં પણ ભારે પવન છે શરૂ થયો છે, સાથે જ વાદળો પણ ઘેરાયા છે। એટલે જે વાવાઝોડું છે એની અસર અહીંયા મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। વડોદરામાં પણ છેલ્લા 2 કલાકથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। શહેરની અંદર ધૂળની ડમરીઓ પણ ઉઠી રહી છે। એટલે કહી શકાય કે જે વાવાઝોડું છે કચ્છ તરફ ગયું છે, પરંતુ એની અસર છે મધ્ય ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। ઉપલેટામાં વિપર્જોય વાવાઝોડાની અસર જોવા મળી। ઉપલેટામાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો। અત્યાર સુધી પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મોજીરા, સેવંત્રા, કેરાડા, વાડલા, ખાખી, જાડિયા ગામમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉપલેટાના છે। ઉપલેટામાં પણ વિપર્જોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। મોડી રાતથી જ અસર જોવા મળી। ઉપલેટામાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો। અત્યાર સુધી પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં મોજીરા, સેવંત્રા, કેરાડા, વાડલા, ખાખી, જાડિયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રસ્તા પર પણ પાણી ફરી વળ્યા। તો વિપર્જોય વાવાઝોડું હવે જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હવે વિપર્જોયની અસર જોવા મળી રહી છે। મોટાભાગના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદ પણ વરસી રહ્યો છે। ગુજરાતના જે દરિયા છે તેમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે।
વાત કરીએ કચ્છની. કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ. માંડવીના દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્રએ સ્થળાંતર કરવા માટે આદેશ આપ્યો છે. તંત્રના આદેશ બાદ પણ મોઢવા ગામના લોકો ઘર ખાલી નથી કરતા. ઘર કાચા હોવા છતાં લોકો ઘર છોડવા માટે તૈયાર નથી. દરિયામાંથી 200 મીટરના અંતરે આવેલું છે મોઢવા ગામ. તો કચ્છના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ આગામી જે 15 તારીખ છે ત્યાં સાંજ સુધીમાં કચ્છ નજીક લેન્ડફોલ થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છનો જે દરિયો છે તેમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર હવે વધુને વધુ વર્તાઈ રહી છે. બિપરજોય વાવાઝોડું સતત ગુજરાત તરફ વધી રહ્યું છે. પોરબંદર છે, કચ્છ છે, દ્વારકા છે, તેની અંદર બિપરજોયને લઈને ખૂબ મોટું નુકસાન થાય તેવી પૂરેપૂરી ભીતિ લાગી રહી છે. અત્યારે હું માંડવી આસપાસના ગામડાઓમાં છું. વીટીવી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સતત દર્શકો સુધી પહોંચાડતું રહેશે. ખાસ કરીને આપને એ દ્રશ્યો બતાવીશું. દરિયાની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. સતત દરિયો છે તે અત્યારે કહી શકાય કે કરંટ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આમ દિવસોની અંદર આ દરિયો છે તે શાંત હોય છે, પરંતુ અત્યારે જે રીતે વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેને લઈને દરિયાની અંદર પણ સતત મોજા છે તે વધી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં સંપૂર્ણપણે દરિયાની આસપાસથી જે લોકો હતા, દરિયાની આસપાસ જે પબ્લિક ફરવા આવે છે તેમને પણ કહી શકાય કે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા પણ તમામ જે એનડીઆરએફની ટીમો છે, રાહતની કામગીરી છે તેના માટેની ટીમો છે તે તૈયાર કરી દેવામાં આવી છે. દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશું. જ્યાં પણ નજર કરીએ છીએ ત્યાં દરિયાદેવ દેખાઈ રહ્યા છે. દરિયાની અંદર એક પ્રકારનો કરંટ છે તે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મુંબઈથી 540 કિલોમીટર જેટલું દૂર વાવાઝોડું છે. પોરબંદરથી 360 કિલોમીટર છે, જ્યારે દ્વારકાથી 400 કિલોમીટર છે, નલિયાથી 490 કિલોમીટર આસપાસ આ જે વાવાઝોડું છે તે છે. મહત્વની વાત એ પણ છે કે આ વાવાઝોડું કચ્છની અંદર લેન્ડફોલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે કહી શકાય કે કચ્છની અંદર સૌથી વધુ નુકસાન થવાની શક્યતાઓ છે. વીટીવી પળે પળની એની ખબર છે તે આપની સાથે પહોંચાડતું રહેશે. મહત્વનું છે કે અત્યારે દરિયામાં સતત કરંટ જે છે તે જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના તમામ મંત્રીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. તમામ જે મંત્રીઓ છે તે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં પહોંચી ચૂક્યા છે. એનડીઆરએફની ટીમો છે તે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓની અંદર અત્યારે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના જે ગાંધીનગરનો કંટ્રોલ રૂમ છે ત્યાંથી મુખ્યમંત્રી પણ સતત અપડેટ લઈ રહ્યા છે. અમે પણ આપની સુધી તમામ પ્રકારની માહિતી પહોંચાડતા રહીશું. મહત્વનું છે કે અત્યારે દરિયામાં કરંટ છે. 15 તારીખના દિવસે ગુજરાત માટે સૌથી ખતરનાક દિવસ હોઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી, માંડવી. જામનગરમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ખાવડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા ગામના અનેક ઘરના પતરા ઉડ્યા. 100 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરના છે. જામનગરના ખાવડી ગામમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે કાગળની જેમ મકાનના પતરા પણ ઉડી રહ્યા છે. 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન પાસેથી. હિરેન, બિપરજોય જેમ જેમ નજીક આવી રહ્યું છે હવે ગુજરાતમાં તેની અસર સતત ને સતત વધી રહી છે. જામનગરના દ્રશ્યો સામે આવ્યા. કાગળની જેમ પતરા ઉડી રહ્યા છે. શું સ્થિતિ છે? જી મિથુન, ચોક્કસ જણાવી દઉં કે જેમ જેમ જે વાવાઝોડું છે તે સૌરાષ્ટ્ર દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ જે પવનની ગતિ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો જે ખાવડી છે તે ગામના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યાં 100 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન ફૂંકાયો હતો અને જાણે પતરા જે કાગળની જેમ ઉડી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જોઈને ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે. અને જેમ જેમ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે તેમ તેમ જે પવનની ગતિ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જી બિલકુલ હિરેન, તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કાગળની જેમ પતરા ઉડી રહ્યા છે, સાથે જે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે, પરંતુ લોકોની જે સતર્કતા છે, લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. ત્યારે આ સ્થિતિમાં લોકો તરફથી કેવો સહયોગ છે? જી જણાવી દઉં કે હાલ જો વાત કરવામાં તંત્ર દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવે છે કામ સિવાય બહાર ન નીકળવું સહિતની અનેક પ્રકારની અપીલો
લોકોને કરવામાં આવે છે, પણ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની બેદરકારી દાખવતા હોય છે અને જે વાવાઝોડું છે તેને જોવા માટે લોકો ઘરની બહાર નીકળતા હોય છે. કાંઈ કામ પણ ન હોય તેમ છતાં પણ તે બહાર નીકળવાના ક્યારેક જીવને હાનિ પણ થઈ શકે છે. ત્યારે તંત્ર સતત લોકોને કામ સિવાય બહાર ન નીકળવું તેવી અપીલ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની પણ બેદરકારી સામે આવે છે. બિલકુલ તે હિરેન, આજે ખાવડી ગામના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ હાલમાં શું સ્થિતિ છે? હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જે વાવાઝોડું છે તેને લઈને જામનગરના તમામ બંદરો પર હાલ 10 નંબરનું સિગ્નલ ગત રોજથી જ લગાવી દેવામાં આવ્યું હતું અને હાલ વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠો છે ત્યાં તમામ દરિયાકાંઠા જે વિસ્તાર છે ત્યાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને સામાન્ય વ્યક્તિઓને દરિયાકાંઠે જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અને હાલ જો દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો જે સામાન્ય દિવસોમાં જે દરિયાની સપાટી હોય છે તેના કરતા હાલ તો 4 થી 5 ફૂટ જેટલી દરિયાની જે સપાટી છે તે અધર આવી છે અને જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જાય છે તેમ દરિયાકાંઠે પણ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરના છે, જામનગરના ખાવડી ગામના કે જ્યાં ભારે પવન ફૂંકાયો.